Painted, Painless Learning. હલો હલો, મારો અવાજ ક્લિયર આવે છે બેટા? ચાલો, જય હિન્દ બધાને. ચાલો, જય હિન્દ જય હિન્દ. લેક્ચરની શરૂઆત કરીએ છીએ. આજે આપણે એક નવો ચેપ્ટર શરૂ કરવાનું છે, ત્રીજું ચેપ્ટર. તૈયાર છો બધા? જય હિન્દ જય હિન્દ જય હિન્દ. બેટા મારો અવાજ ક્લિયર આવે છે? ચાલો, જય હિન્દ. અવાજ ક્લિયર આવે છે? મારો અવાજ તમને સંભળાય છે? ઓકે, ડન છે, ડન છે. બધા લોકોને મારો અવાજ ક્લિયર સંભળાય છે? આજે વિદ્યાર્થી મિત્રો, આપણે તમારું જે પ્રકરણ બીજું છે, આ પ્રકરણ બીજું છે, આપણે કાલે પૂરું કર્યું. આ બીજું ચેપ્ટર છે ને, એ આપણે પૂરું કરી નાખ્યું. આજે આપણે ત્રીજું ચેપ્ટર ભણવાના છીએ, બરોબર છે? નૂતન વિશ્વ તરફ પ્રયાણ. ક્લિયર છે? બધા તૈયાર છો? એકવાર એમ કહો સાહેબ સ્ટાર્ટ કરો, પછી આપણે શરૂ કરી દઈએ. અવાજ આવતો નથી? અવાજ એકદમ ક્લિયર છે ભાઈ. કેટલા લોકોનો અવાજ નથી આવતો? પટેલભાઈ એમ કે છે અવાજ નથી આવતો. ગર્વભાઈ, અવાજ આવે છે બેટા? અવાજ અવાજ આવે છે ભાઈ. સિદ્ધને ભાઈ આવું કરો છો? કેમ આવું કરો છો? હે, સાહેબને ધંધે લગાડાય? ચાલો, અહીંયા ધ્યાન આપો. હવે બધા લોકોનું ધ્યાન અહીંયા, બધા લોકોનું ધ્યાન અહીંયા રાખશે બધા લોકો. ચાલો, અહીંયા ધ્યાન આપજો. પ્રથમ વિશ્વ યુદ્ધ, હું તમને બધું આખું સમજાવી દઉં છું. પ્રથમ વિશ્વ યુદ્ધ થયું, અહીંયા ધ્યાન આપો. પ્રથમ વિશ્વ યુદ્ધ આ પ્રથમ વિશ્વ યુદ્ધ છે, એનો સમયગાળો કેટલો હતો? આ પ્રથમ વિશ્વ યુદ્ધનો સમયગાળો કેટલો હતો ભાઈ? બરોબર યાદ રાખજો બધા. પ્રથમ વિશ્વ યુદ્ધનો સમયગાળો કેટલો હતો? ઈસવીસન 1914. બરોબર. પ્રથમ વિશ્વ યુદ્ધનો સમયગાળો કેટલો હતો? 1914. બરોબર. એના પછી પ્રથમ વિશ્વ યુદ્ધ કોની કોની વચ્ચે થયું ભાઈ? તો તમને બેટા ખબર છે, મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર વચ્ચે. મિત્ર રાષ્ટ્ર વચ્ચે અને ધરી રાષ્ટ્ર વચ્ચે પ્રથમ વિશ્વ યુદ્ધ થયું. પાક્કું છે? એના પછી પ્રથમ વિશ્વ યુદ્ધ ના બીજ ક્યાં વવાયા? બીજ ક્યાં વવાયા? તો આ પણ પ્રશ્ન મેં તમને સમજાવ્યો હતો કે ભાઈ, જર્મનીએ ફ્રાન્સના 2 પ્રદેશો જીતી લીધા સેડાનના યુદ્ધની અંદર. અહીંયા ધ્યાન આપજો. સેડાનના યુદ્ધની અંદર જર્મનીએ ફ્રાન્સને હરાવીને, જર્મનીએ શું કર્યું? ફ્રાન્સને હરાવીને તેના 2 પ્રદેશો, તેના 2 પ્રદેશો કયા કયા? તો કે ભાઈ આલ્સેસ અને લોરેન્સ. આલ્સેસ અને લોરેન્સ છે એ ફ્રેન્કફર્ટની સંધિ દરમિયાન, કઈ સંધિ દરમિયાન?
ફ્રેન્કફર્ટની સંધિ દરમિયાન કોને આપી દેવા પડ્યા ભાઈ? અહીંયા ધ્યાન આપજો બધા. ફ્રેન્કફર્ટની સંધિ દરમિયાન કોને આપી દેવા પડ્યા? જર્મનીને આપી દેવા પડ્યા. અને ફ્રેન્કફર્ટની સંધિના કારણે તે શું થયું છે ભાઈ? ફ્રેન્કફર્ટની સંધિના કારણે તે પ્રથમ વિશ્વયુદ્ધનું શું થયું? બીજ વવાયા. અહીંયા ધ્યાન આપજો. ફ્રેન્કફર્ટની સંધિના કારણે પ્રથમ વિશ્વયુદ્ધના શું વવાયા? બીજ વવાયા. આટલી વસ્તુ ક્લિયર છે? પહેલા હું છોકરાઓને પૂછી લઉં કે આટલી વસ્તુમાં તમે ક્લિયર છો? મારી હારે છો? હાલો ઝડપથી મને કહી ગયો કેટલા લોકો હારે છો? ચાલો બહાદુરો બધા કહી ગયો ક્લિયર છે? 22 જાન્યુઆરીએ લોહિયાળ રવિવાર દિવસ બેન એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે રશિયન ક્રાંતિ છે એ 22 જાન્યુઆરી 1905 ના રોજ, અહીંયા ધ્યાન આપજો આયુષી બેન, 22 જાન્યુઆરી 1905 ના રોજ ફાધર ગેપોનની આગેવાની નીચે રશિયાની પ્રજા કોની આગળ જાય છે? ઓલા જે રશિયાના રાજાઓ હતા ને એ રશિયાના રાજાઓ, ક્રૂર રાજાઓ પાસે જાય છે. શું કરવા માટે? કે ભાઈ અમને આઝાદી આપો, અમે તમારી ગુલામીમાંથી થાકી ગયા છીએ. પરંતુ આ જગ્યાએ છે વિન્ટર પેલેસ ખાતે છે આ બધી પ્રજાઓ ઉપર શું કરવામાં આવે છે? લોહિયાળ એટલે કે ગોળીબાર કરવામાં આવે છે. કોના દ્વારા? જાર શાસકો દ્વારા. અને જાર શાસકોએ ગોળીબાર કર્યો અને એના પરિણામે શું થાય છે? જાર શાસકોએ ગોળીબાર કર્યો, ગોળીબારના પરિણામે શું થાય? આખો મહેલ છે એ લાલ લોહીથી ભરાઈ ગયો. અને આ દિવસ રવિવારનો દિવસ હતો, 22 જાન્યુઆરી 1905 અને રવિવારનો દિવસ, આથી એને લોહિયાળ રવિવારનો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે ભાઈ? દિવ્ય પટેલ કહે છે અવાજ નથી આવતો. પડકાર બેન્ચ સર હું બીમાર છું એટલે ફર્સ્ટ લેક્ચર. દિવ્યભાઈ તારું કંઈક તું સેટિંગ કર, અવાજ એકદમ ક્લિયર આવે છે અહીંથી. અહીંયા ધ્યાન આપો. હવે ફ્રેન્કફર્ટની સંધિ થઈ. આ ફ્રેન્કફર્ટની સંધિના કારણે ફ્રાન્સે પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ કોને આપી દેવા પડ્યા? જર્મનીને. કોને આપી દેવા પડ્યા? જર્મનીને. આટલી વસ્તુ ક્લિયર? આગળ વધીએ. આ કેની વાત કરું છું તમને? જો બીજા વિશ્વયુદ્ધમાં ભણાવવું છે એના પહેલા પ્રથમ વિશ્વયુદ્ધની ચર્ચા કરું છું તો તમને ખબર પડે. ધ્યાન આપજો, ધ્યાન આપજો. હવે બીજો પેજમાં જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર કારણો કયા હતા? પ્રથમ વિશ્વયુદ્ધ માટે અહીંયા ધ્યાન બધાને. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર કારણોની વાત કરી હતી. પછી જવાબદાર કારણો જોયા હતા આપણે કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધમાં જવાબદાર કારણો કયા કયા હતા? અહીંયા ધ્યાન આપજો બધા લોકો. તમને બધી વસ્તુ ફરીવાર આખી રિવિઝન થઈ જાય અને પછી બીજું ચેપ્ટર શરૂ કરીએ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જવાબદાર કારણો કયા હતા? તો કે ભાઈ એક તો હતું સામ્રાજ્યવાદ, સામ્રાજ્યવાદ અથવા પ્રદેશ લાલસા. ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધી, વર્તમાન પત્રોનો પાળો, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, અને શસ્ત્રીકરણ. સશસ્ત્રીકરણ. આ બધા કારણો પેલું યુદ્ધ થવા માટે હતા કે નહીં? પહેલા યુદ્ધના પરિણામે શું થયું ભાઈ?
આ પહેલું યુદ્ધનું ભયંકર પરિણામ આવ્યું. પરિણામ શું આવ્યું? ભયંકર. અને પરિણામે શું કરવામાં આવી? વર્સેલ્સની સંધિ કરવામાં આવી. યાદ રાખજો, પરિણામે શું કરવામાં આવ્યું? વર્સેલ્સની સંધિ. ખરેખર બેટા એક વસ્તુ તમે સમજો ને તો વર્સેલ્સની સંધિની અંદર જર્મની સાથે અન્યાય થયો હતો. ભાઈ અહીંયા ધ્યાન આપજો, હું તમને બધું સમજાવું. વર્સેલ્સની સંધિ છે એ ખરેખર શેના માટે હતી? વિશ્વના રાષ્ટ્રો વચ્ચે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વચ્ચે શાંતિ, સમાધાન અને સુલેહ કરવા માટે હતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધના બીજ ક્યાં વવાયા? વર્સેલ્સની સંધિમાં. બીજા વિશ્વયુદ્ધના બીજ વર્સેલ્સની સંધિમાં વવાયા. યાદ રાખજો, વર્સેલ્સની સંધિમાં વવાયા. બીજા વિશ્વ આ વર્સેલ્સની સંધિના કારણે તે બીજું વિશ્વયુદ્ધ થયું હોવાનું માનવામાં આવે છે. કારણ કે જો અહીંયા લખું છું, કારણ કે આ સંધિમાં જર્મની, ઇટાલી, જાપાન સાથે અન્યાય કરવામાં આવ્યો. સાથે શું થયો? અન્યાય. અને ભાઈ અન્યાય થયો એના કારણે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. એના કારણે જ શું થયું? બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો ભાઈ. હાલો, ક્લિયર છે આટલી વસ્તુ? કેટલા લોકોને ક્લિયર થાય છે? સ્ક્રીનશોટ પાડતા જાજો ભાઈ. અહીંયા ધ્યાન આપો. બરાબર છે? હવે આગળ વધીએ. હવે બીજું ચેપ્ટર શરૂ કરીએ છીએ. દ્વિતીય વિશ્વયુદ્ધ. અહીંયા ધ્યાન આપજો. આ દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો બધાએ યાદ રાખવાનો છે. દ્વિતીય વિશ્વયુદ્ધ છે તો એનો સમયગાળો બધાએ યાદ રાખવાનો છે. યાદ રાખજો, એનો સમયગાળો કેટલો? દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો કેટલો? 1939 થી 1945. 1939 થી 1945 વચ્ચેનો સમય દ્વિતીય વિશ્વયુદ્ધ. એના પછી આ દ્વિતીય વિશ્વયુદ્ધ કોની વચ્ચે થયું હતું? બરોબર ધ્યાન રાખજો. બીજું વિશ્વયુદ્ધ કોની વચ્ચે થયું હતું? મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્ર વચ્ચે જ થયું હતું. મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ થયું હતું. પછી બીજા વિશ્વયુદ્ધના બીજ ક્યાં વવાયા? અહીંયા ધ્યાન આપજો. બીજા વિશ્વયુદ્ધના
બીજ ક્યાં વવાયા હતા? બીજા વિશ્વયુદ્ધના બીજ વવાયા હતા વર્સેલ્સની સંધિમાં. વર્સેલ્સની સંધિમાં. બીજું વિશ્વયુદ્ધ શા માટે થયું? અહીંયા ધ્યાન આપજો બધા. બીજું વિશ્વયુદ્ધ શા માટે થયું? બરોબર યાદ રાખજો. બીજું વિશ્વયુદ્ધ શા માટે થયું? ધ્યાન આપો બધા. બીજું વિશ્વયુદ્ધ શું કરવા થયું ભાઈ? બીજું વિશ્વયુદ્ધ શા માટે થયું? અહીંયા ધ્યાન આપો. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વર્સેલ્સની સંધિ થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે શું થાય? વર્સેલ્સની સંધિ. આ વર્સેલ્સની સંધિમાં ઇટાલી, જર્મની અને જાપાન સાથે અન્યાય થાય છે. આ ત્રણેય દેશોને યુદ્ધ માટે જવાબદાર ગણી દેવામાં આવે છે. યુદ્ધ માટે જવાબદાર ગણી દેવામાં આવે છે. પરિણામે ત્યાંની સ્થાનિક પ્રજામાં રોષ ફેલાય છે. હાલો, કેટલા લોકોને ક્લિયર? રોષ એટલે શું? અરે ભાઈ, રોષ એટલે દાજ ચડે છે. આપણે આપણી દેશી ભાષામાં કહીએ તો દાજ ચડે છે. લોકો હેરાન થઈ ગયા. આપણે અંગ્રેજો આપણા ઉપર શાસન કર્યું તો આપણને પણ રોષ, આપણને પણ ઉગ્ર બન્યા હતા. ઉગ્ર બનવું, ક્રોધે ચડી જવું. સર બ્લર દેખાય છે, નેટવર્ક પ્રોબ્લેમ છે, ટાઈમમાં ભૂલ છે. કેના ટાઈમમાં? 1939 થી. હા ભાઈ, 1939 આવે ભાઈ. સાચી વાત છે, સાચી વાત છે ભાઈ. અમારે ઝડપમાં લખાઈ ગયું આવું. 1939 આવે અહીંયા. સરસ દીકરા, સરસ સરસ. ધ્યાન છે જો. 1939 થી 1945. 1939 થી 1945. હા, સમજાઈ ગયું બેન, સમજાઈ ગયું. બોલું છું. હાલો, પછી બીજો પ્રશ્ન કોનો છે ભાઈ? આ કોણ છે? અહીંયા ધ્યાન આપો. અહીંયા આપણને એક સવાલ પૂછવામાં આવ્યો કે ભાઈ ઇટાલી સાથે, જર્મની સાથે અને જાપાન સાથે શું અન્યાય થયો હતો? ભાઈ, વિશ્વયુદ્ધ થાય, વિશ્વયુદ્ધ, તો એની અંદર કોઈ એક દેશે ભાગ લીધો હોય, એક દેશને તમે જવાબદાર ગણી નાખો, એ કોઈ વ્યાજબી વાત થઈ ન કહેવાય. કારણ કે દરેક દેશો થોડુંક યોગદાન હતું. આ યુદ્ધ થવા પાછળ દરેક દેશોનું યોગદાન હતું. ખાલી ને ખાલી 2-3 દેશોને તમે ઠોપરો ધોઈ નાખો કે આ જ જવાબદાર હતા, તો એ તો અન્યાય જ થયો. જર્મનીને વર્સેલ્સની સંધિમાં કેટલું બધું દંડ આપવો પડ્યો, કેટલા બધા પ્રદેશો એને ગુમાવવા પડ્યા. જર્મની સાથે કેટલો અન્યાય થયો. ઇટાલી સાથે પણ આવું જ થયું અને જાપાન સાથે પણ આવું થયું. પરિણામે આ બંને 3 દેશોની પ્રજા છે ઉગ્ર બની. પ્રજા કેવી બની? ઉગ્ર બની. અને પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હોવાનું માનવામાં આવે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હોવાનું માનવામાં આવે છે. ડન છે? ઠંડુ યુદ્ધ બેટા ક્યાં આવે છે? આમાં આવ્યું અત્યારે
એ બેટા જ્યારે ટોપિક આવશે ત્યારે હું વ્યવસ્થિત તને ભણાવીશ. અત્યારે આ વિશ્વયુદ્ધ પાકું કર, નકર બધું ભેગું થઈ જાય. ઓકે, બાકી શીખવાડીશો બેટા. ઓકે, ચાલો. બાકી કોને પ્રશ્ન છે? હા હા બોલો. મને તારો પ્રશ્ન જ નથી સમજાણો બરોબર. કે એટલે કયા ચેપ્ટર માંથી બેટા છે? અરે એ ચેપ્ટર હોય તો તું મને અત્યારે બીજા ત્રીજામાં પૂછે છો બેટા. ચાલો અહીંયા ધ્યાન આપો હવે બધા. હા, પડકાર બેન્ચમાં બેટા જો, પડકાર બેન્ચની અંદર આપણે થોડુંક સ્પીડમાં ભણવાનું હોય. અત્યારે તો હું તમને એક એક ટોપિક વ્યવસ્થિત ભણાવું છું. પડકાર બેન્ચની અંદર થોડુંક સ્પીડમાં હાલવું, કારણ કે આપણે તો અત્યારે કેટલો બધો સિલેબસ પૂરો થઈ ગયો અને પડકાર બેન્ચમાં આપણે ભણાવશું તો બધાને હારે કરવાના છે. થોડુંક સ્પીડ હાલ છે પણ ભણાવવાનું તો છે આવું જ તે, બરોબર? કારણ કે ભણાવવામાં કાંઈ સાથે આને આ રીતે જ ભણાવવાનું. પહેલા સ્ક્રીનશોટ પાડી લ્યો, આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો આગળ વધીએ છીએ. આ દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામે અહીંયા ધ્યાન આપજો. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામે બરોબર ધ્યાન આપજો. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામે ઇટાલીની અંદર બરોબર ધ્યાન આપજો. ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના થઈ. ફાસિસ્ટ, ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષ. જર્મનીની અંદર નાઝી પક્ષની સ્થાપના થઈ. જાપાનની અંદર લશ્કરવાદ. આટલું બધું અગત્યનું નથી. અને એક પરિણામ શું આવ્યું? વિશ્વ મહામંદી આવી ગઈ. વિશ્વ મહામંદી આવી ગઈ. આમાંથી તમારે પરીક્ષામાં કયું અગત્યનું અત્યારથી કહી દઉં, મોસ્ટ આઈએમપી કયું? તો કે ભાઈ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના મોસ્ટ આઈએમપી. જો અહીંયા લખી દઉં છું, આખું પાકું કરજો. એના પછી આ પાકું કરજો. જર્મનીમાં નાઝી પક્ષ મોસ્ટ આઈએમપી. ગમે એમ કરીને પાકું કરી જ નાખવાનું. આનો સ્ક્રીનશોટ પાડી દો એકવાર, પછી આગળ વધીએ. ચાલો, ક્લિયર છે બધાને? ઝડપથી. સર એક્ઝામમાં અસાઇનમેન્ટમાંથી પૂછાય છે. હા પૂછાય છે ને, તો આપણે આ ટેક્સ્ટબુકમાંથી બધું પૂછાય. એસાઇનમેન્ટ એ ટેક્સ્ટબુકમાંથી બને. પહેલા ટેક્સ્ટબુક ક્લિયર કરવાની હો બેટા. બોલો ખુશીબેન. બોલો ખુશીબેન. ચાલો ડન છે, આગળ વધીએ. તો પહેલી વસ્તુ ભણવી છે નાઝી, આલો ફાસિસ્ટ પક્ષ ભણીએ. ચાલો આગળ ભણીએ. અહીંયા ધ્યાન આપો, ફાસીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર બરોબર ધ્યાન આપજો બધા. પહેલા અહીંયા જુઓ અને પછી લખીને ભણીએ. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઇટાલી છે એ વિજેતા રાષ્ટ્રના પક્ષે હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી કોના પક્ષે હતું? મિત્ર રાષ્ટ્રોના પક્ષે હતું. જીત કોની થઈ હતી? મિત્ર રાષ્ટ્રોની. ઇટાલી કોના પક્ષે હતું? મિત્ર રાષ્ટ્રોના પક્ષે. ટૂંકમાં વિનર હતું, વિનર. અને તેમના જ પક્ષે રહીને યુદ્ધ લડ્યું હતું. મિત્ર રાષ્ટ્રોને ઇટાલીએ ઘણી બધી મદદ કરી હતી. સમજો, હેલ્પ કરી હતી. મિત્ર રાષ્ટ્રોને
ઘણી બધી ઇટાલીએ મદદ કરી હતી. કેવી મદદ ખબર? નાની એવી નહીં, બહુ મોટી મદદ. જુઓ અહીંયા કીધું $12 અબજ રૂપિયાનો ખર્ચ, $12 અબજ રૂપિયા દીધા હતા ઇટાલીએ. કોને? મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ લડવા માટે. તમ તારે યુદ્ધ લડો, પૈસા અમે દઈએ. $12 અબજ રૂપિયા છે મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ લડવા માટે દીધા હતા. કોણે? ઇટાલીએ. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર? આગળ 6 લાખ કરતા વધારે સૈનિકો, 6 લાખ કરતા વધારે સૈનિકો યુદ્ધની અંદર ઇટાલીએ દીધા હતા મિત્ર રાષ્ટ્રોને. તમ તારે યુદ્ધ કરો, અમે અમારા સૈનિકો તમારી પક્ષે દઈ દેવું. 6 લાખ જેટલા સૈનિકો. તો ભાઈ યોગદાન નાનું નથી, આ યોગદાન તો બહુ મોટું યોગદાન છે, હે ને? તો આટલું બધું કર્યું, તો જ્યારે જીત્યા ત્યારે જે પ્રદેશો ઇટાલીને પણ મળવા જોઈએ. મિત્ર રાષ્ટ્રો જ્યારે જીત્યા ત્યારે ઇટાલીને કંઈક પ્રદેશો હારા મળવા જોઈએ, એની બદલે ઇટાલીની ઉપેક્ષા કરી. ઉપેક્ષા કરી એટલે હું નજર અંદાજ કર્યું. કોને? ઇટાલીને. આટલી મોટી મદદ કરીથી મિત્ર રાષ્ટ્રોને, તેમ છતાં ઇટાલીની શું કરવામાં આવી? અવગણના, ઉપેક્ષા, નજરઅંદાજ કરી દેવામાં આવ્યા, એને ગણવામાં ન આવ્યા. આના કારણે ઇટાલીની પ્રજા, સમજો, આના કારણે ઇટાલીની જે પ્રજા છે એમાં આક્રોશ ઊભો થયો. એ લોકો ક્રોધે ભરાણા. કેલા ભાઈ, મિત્ર રાષ્ટ્રોના પક્ષે અમે પોતાના જાન જોખમમાં મૂક્યું, અમે યુદ્ધ કર્યું, એને જીતાડ્યા, અને અમને કોઈ વસ્તુ ન મળી. વસ્તુ તો જવાઈ ગયો, એ લોકો એમ પણ સ્વીકારવા તૈયાર નથી કે ઇટાલીએ અમને આટલી બધી મદદ કરી. આના કારણે ઇટાલીની પ્રજા ક્રોધે ભરાણી, અને ઇટાલીની પ્રજા છે એ ત્યાંની જે સરકાર હતી, ઇટાલીની સરકાર, એના વિરુદ્ધ થઈ. શું થઈ? ઇટાલીની સરકારની વિરુદ્ધ થઈ. કોણ? ઇટાલીના લોકો. અને એક પક્ષની સ્થાપના કરી, એનું નામ છે ફાસિસ્ટ પક્ષ. ઇટાલીના જ લોકોએ ઇટાલીની વિરુદ્ધ એક નવો પક્ષ બનાવ્યો. આનું નામ શું હતું? ફાસિસ્ટ પક્ષ. એની સ્થાપના કોણે કરી હતી? બેનિટો મુસોલિની. અહીંયા ધ્યાન આપજો. ઇટાલીની પ્રજા રોષે ભરાણી. ઇટાલીની રાષ્ટ્રીય સ્વાભિમાન માટે ઇટાલીની સરકારે જવાબદાર ગણવામાં આવે તેમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે આ કોણે સ્થાપના કરી હતી? બેનિટો મુસોલિનીએ. આ બેનિટો મુસોલિની નામનો વ્યક્તિ હતો, એને ફાસિસ્ટ પક્ષ, બરોબર ધ્યાન, ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. એનું પ્રતીક શું હતું? લાકડાની ભારી અને કુહાડી. એનું પ્રતીક શું હતું ભાઈ? લાકડાની ભારી અને કુહાડી એનું પ્રતીક હતું. સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક. ફાસીવાદ શબ્દ, આ શબ્દ કેના ઉપરથી ઉતરી આવ્યો? તો કે ભાઈ ઇટાલીના ફાસેસ શબ્દ પરથી ઉતરી આવ્યો. અને એનો અર્થ શું થાય? એનો અર્થ થાય છે બધી વસ્તુ પર રાજ્યનો અધિકાર. બધી જ વસ્તુ પર અધિકાર કોનો છે ભાઈ? રાજ્યનો. કોનો અધિકાર છે? રાજ્યનો. આ ઇટાલીનો આનો મુદ્રાલેખ શું હતો ભાઈ? ફાસિસ્ટ પક્ષનો મુદ્રાલેખ શું હતો? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એક પક્ષ એક નેતા અને પોતાના પક્ષના સ્વયંસેવકો, એનો યુનિફોર્મ. ફાસિસ્ટ પક્ષ છે તો એનો યુનિફોર્મ કયો હતો? તો યુનિફોર્મ હતો કાળા રંગનો ગણવેશ. કાળા રંગનો ગણવેશ.
કેટલાને ક્લિયર થયું? કેટલા લોકોને ક્લિયર? ચાલો, કેટલા લોકોને ક્લિયર ભાઈ આ મોસ્ટ આઈએમપી ટોપિક? બેટા કેટલાને ક્લિયર? બોલો ખુશીબેન. એના પછી આગળ વધીએ બેટા, અહીંયા ધ્યાન આપજો. તો આ વસ્તુ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આ કેવો ટોપિક છે? મોસ્ટ આઈએમપી. હમણાં આપણને એક બેને પ્રશ્ન પૂછ્યો હતો કે ઇટાલીની પ્રજાને કેમ અન્યાય થયો હતો, તો એ મેં તમને કીધું ઇટાલી મિત્ર રાષ્ટ્રના પક્ષે લડ્યું નહીં, કેટલી બધી મદદ કરી. 12 અબજ ડોલર રૂપિયા આપ્યા મિત્ર રાષ્ટ્રોને, 6 લાખ કરતા વધારે સૈનિકો આપ્યા મિત્ર રાષ્ટ્રોને. તેમ છતાં જ્યારે એને પ્રદેશો કોઈ મળ્યા નહીં, કોઈ પ્રદેશ ન આપવામાં આવ્યો, તેની અવગણના કરી, તેને ગણવામાં ન આવ્યા, તેને નજરઅંદાજ કરવામાં આવ્યા. પરિણામે એના લોકો છે એની લાગણી દુભાણી. પરિણામે એના લોકો છે ક્રોધે ભરાયા, રોષે ભરાણા અને ઇટાલીની સરકાર વિરુદ્ધ એક નવો પક્ષ બનાવ્યો, ફાસિસ્ટ પક્ષ સ્થાપના કરી. બેનિટો મુસોલિની એનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી, બરોબર છે. એનો ગણવેશ હતો કાળા રંગનો, બરોબર. એનું સ્લોગન હતું એક પક્ષ એક રાષ્ટ્ર, બરોબર છે. ફાસિસ્ટ શબ્દ પરથી ઉતરી આવ્યો, જેનો મતલબ થાય છે બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર. બધી વસ્તુઓ પર કેનો અધિકાર? રાજ્યનો અધિકાર, બરાબર. કાળા રંગનો ગણવેશ હતો. આ મોસ્ટ આઈએમપી છે. હજી પણ એકવાર કહું છું, તમારે જ્યારે આ ચેપ્ટર તૈયાર કરવાનું છે ત્યારે આ પોઈન્ટ મોસ્ટ આઈએમપી. કેટલા વસ્તુ? પ્રથમ વિશ્વયુદ્ધના કારણો, વર્સેલ્સની સંધિ, મોસ્ટ આઈએમપી. વર્સેલ્સની સંધિ કરવાની છે અને કરવાની છે. રશિયન ક્રાંતિ કરવાની છે. લોહિયાલ રવિવારની ઘટના કરવાની છે. અને ઇટાલીની અંદર ફાસીવાદ, ઇટાલીની અંદર ફાસિસ્ટ પક્ષની સ્થાપના પણ તમારે પાકી કરવાની છે. હવે આવે જર્મનીમાં નાઝીવાદ. અહીંયા ધ્યાન આપો. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જર્મનીની હાર થઈ, તમને બધાને ખબર છે. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જર્મની છે એ જર્મનીને યુદ્ધ માટેનું જવાબદાર ગણી દેવામાં આવ્યું કે ભાઈ બધું યુદ્ધનું મેન ડખો કોણે કર્યો છે, મેન કારણ કોણ છે યુદ્ધ કરવાનું? બધાને યુદ્ધના રવાડે કોણે ચડાવ્યા? જર્મનીને દંડ આપવામાં આવ્યો, ઘણો બધો દંડ આપવામાં આવ્યો. બીજી વસ્તુ, ઓલો સેડાનના યુદ્ધમાં ફ્રાન્સ પાસેથી 2 પ્રદેશો લઈ લીધા હતા, એ પણ પ્રદેશો આપવા પડ્યા. એની સામે બીજી વસ્તુઓ પણ ઘણી બધી આપવી પડી, દંડ ચૂકવવો પડ્યો. આર્થિક રીતે પડી ભાંગ્યું. પેરિસની શાંતિ પરિષદ એટલે કે વર્સેલ્સની સંધિ પર જર્મનીને નહોતી સહી કરવી, છતાં પણ સહી કરવી પડી મજબૂરીવશ. જર્મનની પ્રજા શું થઈ? ક્રોધે ભરાણી. જો જર્મની સાથે પણ અન્યાય થયો, ઇટાલી સાથે અન્યાય થયો એટલે ફાસિસ્ટ પક્ષ બન્યો. જર્મની સાથે અન્યાય થયો એટલે જર્મનીની અંદર એડોલ્ફ હિટલર નામનો માણસ હતો. આ એડોલ્ફ હિટલરે એક નવો પક્ષની સ્થાપના કરી અને એને કહેવાય છે જર્મનીની અંદર નાઝીવાદ. કેવો પક્ષ? નાઝીવાદ. નાઝી પક્ષની સ્થાપના કરી. કોણે? એડોલ્ફ હિટલરે. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતા હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કર્યું. હિટલર રાષ્ટ્રપતિ બની ગયો અને રાષ્ટ્રપતિ બનતાની સાથે જુદા જુદા પ્રદેશો કબજે કરવા માંડ્યો. ક્રૂર શાસક હતો, ઉગ્ર રાષ્ટ્રવાદી માણસ હતો. કારણ કે એને ખબર હતી અમારી સાથે બહુ અન્યાય થયો છે, અમને ખોટા ગુનામાં ફિટ કરી દેવામાં આવ્યા છે, એટલે એને બધાનો બદલો લીધો. બરાબર છે. સરમુખત્યારશાહી એટલે હું કહું એમ જ થવું જોઈએ, બીજા બધા ખોટા, હું એક સાચો, આવી ભાવના માણસ ધરાવતો હતો. હિટલર ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી. યાદ રાખજો, હિટલરે કેવી નીતિ અપનાવી ભાઈ? ઉગ્ર અને આક્રમક. ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી. જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી અને પ્રજાએ હિટલરને ફ્યુરરના તારણહાર માનતી. જર્મનની પ્રજા હિટલરને તારણહાર માનતી હતી, ભગવાન માનતી હતી. કોણ? જર્મનની પ્રજા. કારણ કે જર્મનની બધી પ્રજાએ પોતે અન્યાય સહન કર્યો હતો. આ વિશ્વયુદ્ધની અંદર, વર્સેલ્સની સંધિની અંદર એની સાથે અન્યાય થયો હતો, એ જર્મનીએ શું કર્યો હતો? સહન કર્યો હતો. અને આ અન્યાયનો બદલો લેવા માટે એક માણસ જન્મ્યો, એનું નામ હતું એડોલ્ફ હિટલર. પોતે ઉગ્ર હતો,
આક્રમક નીતિ વાપરતો, ગમે તે પ્રદેશો હડપી લેતો હતો. નાઝીવાદના સૈનિકો કેવા રંગના કપડાં પહેરતા? તો કે ભાઈ ભૂરા રંગના કપડાં પહેરતા. ભૂરા રંગના કપડાં પહેરતા અને પાછા ખભા ઉપર લાલ રંગની પટ્ટી ચોંટાડતા. અને એનું એક સિમ્બોલ હતું સ્વસ્તિક જેવું સિમ્બોલ, યાદ રાખજો, સ્વસ્તિક જેવું સિમ્બોલ હતું એનું. સત્તા પર આવ્યા પછી હિટલર એક હતું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. તેનું મુખ્ય ધ્યેય જર્મનીને મહત્વની સત્તા બનાવવાનો હતો. જર્મનીને બધું માન સન્માન આપવું હતું, જે ગુમાવી નાખ્યું હતું એ બધું પાછું આપવા માંગતો હતો. પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મનીના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ, માનસિક રીતે વિક્ષેપ અસ્થીય લોકોને નાશ કરવાનું. ઘણા લોકોને મારી નાખ્યા આ હિટલરે. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓ જીવ ખોયા. હોલોકાસ્ટ નરસંહાર તરીકે ઓળખાય છે. બરાબર છે. હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેનો લશ્કરી પગલાં, ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ મહત્વના કારણ બન્યા. અહીંયા આજનો આપણે ટોપિક અહીંયા રાખીએ છીએ. ક્લિયર છે બધાને? તો આ 2 પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે ભાઈ. આ બંને મુદ્દા કેવા છે ભાઈ? મોસ્ટ આઈએમપી. હા ભાઈ, સ્ક્રીનશોટ પાડવો છે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો ભાઈ. હાલો ઉભા રહ્યો. ચાલો પાડી લો ભાઈ ઝડપથી. હાલો. ઝડપથી પાડી લો બેટા. ચાલ, આટલું રાખીએ છીએ. બરોબર છે. Painted Painless Learning.